ઘટના બાદ ગંભીરા બ્રિજ ખુલ્લો મુકાયાના સમારકામ બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। 80 ટનનું સ્ટીલનું માળખું તૂટેલા ભાગ પર મૂકવામાં આવ્યું છે। બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કરી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। બાઇક ચાલકો તેમજ પદયાત્રીઓ બ્રિજ પરથી પસાર થયા। 8 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરી અને બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો આખરે ગંભીરા બ્રિજ જેને આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનું પહેલાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે। અહીં તેનું ટેસ્ટિંગ કરાયા બાદ હવે લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ ત્યાંથી લોકો પગપાળા ચાલીને પસાર પણ થયા। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો, પરંતુ આજ આપ સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ચૂકશો નહીં। યુદ્ધ વિરામ કે પછી વધશે મહાસંગ્રામ, બરાબર 7:56 કલાકે।